નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી ધોરણ 11 અને વિષય સંસ્કૃત એમાં 14મો પાઠ છે, એનો અભ્યાસ કરવાનો છે. પાઠનું શીર્ષક છે ચતસ્ત્ર વિદ્યા, એટલે કે વિદ્યા છે એ 4 પ્રકારની વિદ્યા, 4 વિદ્યાઓ. કઈ કઈ? આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. એ તમે પાઠનો અભ્યાસ કરશો ને, પહેલા પેરેગ્રાફની બીજી લીટી તમે જો, ઇતિ કૌટિલ્ય એમ કરીને લખેલું છે. પહેલી જ લીટીમાં છેલ્લા શબ્દો તમે જુઓ તો ચતસ્ત્ર એવ વિદ્યા, 4 વિદ્યાઓ છે. કૌટિલ્યના મતે 4 વિદ્યાઓ છે, અને તે કઈ કઈ છે એ બીજી લીટીમાં આપેલું છે કે આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ છે. એ 4 વિદ્યાઓ છે. પણ પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે દરેક પાઠ અને કાવ્યમાં વિષય પ્રવેશનો અભ્યાસ સૌપ્રથમ કરીએ છીએ. એટલા માટે પ્રસ્તાવના રૂપે આપેલો વિષય પ્રવેશ છે એને સમજીએ. શું લખેલું છે? તો કે સંસ્કૃતના પ્રાચીન સાહિત્યને જોતાં એવું જણાય છે કે ત્યાં ધર્મનીતિની વિચારણા કરનારા ગ્રંથ એટલે કે શાસ્ત્રોને ધર્મશાસ્ત્રની અંતર્ગત અને રાજનીતિની વિચારણા કરનારા ગ્રંથ એટલે કે શાસ્ત્રોને અર્થશાસ્ત્રની અંતર્ગત મૂકવામાં આવે છે. જો શું લખેલું છે કે ધર્મનીતિની જે વિચારણા કરતા હોય એવા શાસ્ત્રો કેમાં આવશે? તો કે ધર્મશાસ્ત્ર, ધાર્મિક સાહિત્ય, અને રાજનીતિ, અર્થ વગેરેની જે વિચારણા કરતા હોય, સમજૂતી આપતા હોય, ખ્યાલ આપતા હોય એવા શાસ્ત્રો જે છે એ અર્થશાસ્ત્ર સાહિત્ય અંતર્ગત આવશે. આ પ્રકારના અર્થશાસ્ત્રમાં અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ આચાર્ય ચાણક્ય દ્વારા વિરચિત કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે. આપણે બધાને ખ્યાલ છે સારી રીતે કે આચાર્ય ચાણક્ય કૌટિલ્ય દ્વારા રચવામાં આવેલું કૌટિલ્ય અર્થશાસ્ત્ર છે એ આર્થિક બાબતોની દ્રષ્ટિએ એક ઉમદા પુસ્તક છે, ગ્રંથ છે. ઈસવીસન પૂર્વે લગભગ 300 વર્ષ પહેલાં રચાયેલા મનાતા આ રાજનીતિશાસ્ત્રના ગ્રંથને પોતાની અનેક વિશેષતાઓને કારણે અર્થશાસ્ત્રના પર્યાયનું રૂપ લીધું છે. ખૂબ જ ઉચ્ચ કોટીનો, ઉમદા કોટીનો, ઉમદા કક્ષાનો આ રાજનીતિશાસ્ત્રનો ગ્રંથ એટલે કે ચાણક્ય કૌટિલ્ય દ્વારા રચવામાં આવેલું કૌટિલ્ય અર્થશાસ્ત્ર. અત્યારે અર્થશાસ્ત્ર એમ કહેતા આ કૌટિલ્ય અર્થશાસ્ત્ર એમ સમજાય છે. પ્રસ્તુત પાઠ આ કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. જો આપણા માટે ખૂબ જ અગત્યનું કે ચતસ્ત્ર વિદ્યા જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવેલો છે? તો કે કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ એટલે કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી આપણો પાઠ છે ચતસ્ત્ર વિદ્યા એ લેવામાં આવેલો છે. આ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ જ અગત્યનું. ત્યાંથી આગળ બીજો પેરેગ્રાફ છે એ જુઓ. આ ગ્રંથની શૈલી વિશિષ્ટ છે. આમાં અમુક બાબતની ચર્ચામાં પહેલાં તો પૂર્વ આચાર્યોના, જો પૂર્વ આચાર્ય એટલે કે પહેલાં થઈ ગયેલા જે આચાર્યો છે તે વિષયના મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. પ્રસ્તુત ગદ્યાંશમાં વિદ્યાઓની વિચારણા કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રથમ માનવ, મનુસ્મૃતિ, બરાબર. પછી બાહરસ્પત્ય એટલે કે દેવોના ગુરુ, અને ઔશનસ એટલે દૈત્યગુરુ શંકરાચાર્ય. એ 3 મતોને નોંધીને તે પછી કૌટિલ્યે પોતાનો મત રજૂ કર્યો છે. આ રીતે આ ગ્રંથમાં કૌટિલ્યની પૂર્વના રાજનીતિશાસ્ત્રના નિષ્ણાંતોના મત પણ સુરક્ષિત રહી શક્યા છે. જુઓ,
આપણે સમાજમાં રહેતા હોઈએ, સંસારમાં રહેતા હોઈએ, તો વિચિત્ર પ્રકારના લોકો જે છે, એટલે કે વિવિધ પ્રકારના લોકો છે, એનો સામનો ભેટો થતો હોય છે, પરિચય થતો હોય છે. એમાં કેટલાક લોકોનો હઠાગ્રહ એવો હોય છે કે હું જ સાચો છું, મારા દ્વારા રજૂ કરવામાં આવેલી વાત જ સાચી છે, બાકી બધા લોકો છે એ ખોટા છે. પણ જે વિદ્વાન કક્ષાના લોકો હોય છે, જે હકીકતમાં બુદ્ધિ સંપન્ન હોય છે, પ્રતિભા સંપન્ન હોય છે, એનું પોતાનું આગવું લક્ષણ જ એ હોય છે કે બીજાની કહેલી વાતનો એ પોતે પણ સ્વીકાર કરે છે અને ત્યારબાદ પોતાનો મત રજૂ કરે છે. એટલે આ આચાર્ય ચાણક્ય કૌટિલ્યની ઉમદા કેળવણી, ઉમદા એમનું માનસ અને પોતાની હકારાત્મક વિચારસરણી છે એ ગણી શકાય. કેમ કે આચાર્ય કૌટિલ્યએ પહેલાંના થઈ ગયેલા જે આચાર્યો છે, એમણે આ બાબતે, વિદ્યા બાબતે શું મત રજૂ કરેલો છે, એ પહેલાં એ લોકોના મતને રજૂ કરેલો છે, દર્શાવેલો છે, અને ત્યારબાદ પોતે શું માને છે એના વિશેની માહિતી આપેલી છે. આગળનો છેલ્લો પેરેગ્રાફ તમે જુઓ, વિષય પ્રવેશમાં. રાજા પોતાની નૈસર્ગિક પ્રતિભાથી રાજકાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં થવા પામી છે. ટૂંકમાં એક વસ્તુ આપણને ખ્યાલ આવે છે કે આપણો જે આ 14મો પાઠ છે, ચતસ્ત્ર વિદ્યા, એમાં ક્યાંય પણ કથા વસ્તુ આપણને પ્રાપ્ત નહીં થાય. હા, વિષય વસ્તુ પ્રાપ્ત થશે, પણ કથા વસ્તુ છે નહીં. પાઠનો ભાવાર્થ આપણે જોવો પડે. શું કહે છે તો કે જુદી જુદી વિદ્યાઓ છે અને એ વિદ્યાઓને માનનારા આચાર્યો છે, એના વિશેની બાબતો રજૂ કરેલી છે. અને ત્યારબાદ આ વિદ્યાઓ કેટલી છે, કઈ કઈ છે, લોકો કઈ રીતે એની સાથે સંકળાયેલા છે અને કૌટિલ્ય કેટલી વિદ્યાઓ માને છે એની માહિતી રજૂ કરેલી છે. એટલે પાઠની શરૂઆતમાં જ કીધું છે કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ. પાઠનો અભ્યાસ કરવાની શરૂઆત કરીએ એ પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્રયી એટલે શું, તો કે 3 વેદ: સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. અથર્વવેદ નહીં આવે, કેમ કે વેદ ત્રયીમાં 3નો જ સમાવેશ થાય છે. ક્યાં ક્યાં વેદ, તો કે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. એટલે ત્રયી એટલે કોની વાત આવશે? જ્યારે પણ પાઠમાં આપણે ત્રયી શબ્દ બોલશું એટલે આ 3 વેદો એ ત્રયી વિદ્યા છે એવું સમજવાનું થશે. ત્યાર પછી વાર્તા એટલે શું, તો કે વાર્તા રે વાર્તા એ વાર્તા નહીં, તો કે કૃષિ અને પશુપાલન જે છે એને વાર્તા વિદ્યા તરીકે ગણાવેલી છે. બરાબર? અને દંડ નીતિ આપણને ખ્યાલ છે. એટલે શું કહે છે કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ એમ મનુના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહેવાય છે. મનુ ભગવાન શું માને છે કે વિદ્યા ખરેખર 3 છે. કઈ, તો કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ. પણ જે દેવોના ગુરુ બૃહસ્પતિ છે એ શું માને છે તો કે વિદ્યાઓ કેટલી છે, તો કે વાર્તા અને દંડ નીતિ આ 2 જ વિદ્યાઓ છે. આમ બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ બાહસ્પત્યો કહેવાય છે. અને દૈત્યગુરુ શંકરાચાર્ય ઔષ્ણ શું માને છે તો કે વિદ્યા એક જ છે. કઈ, તો કે દંડ નીતિ. અમુક જે બાળકો હોય એને તમે સમજાવવાનો પ્રયાસ કરો, પૂરેપૂરો પ્રયાસ કરો, પણ એનું પરિણામ પ્રાપ્ત થાય નહીં. એટલે છેવટે આ દંડ નીતિ જે છે એ અમલમાં મૂકવી પડે. બરાબર?
એટલે દૈત્યગુરુ શંકરાચાર્ય એવું કહે છે કે નીતિ વિદ્યા એક જ છે, કઈ તો કે દંડ નીતિ. પણ કૌટિલ્ય શું જણાવે છે કે વિદ્યા ખરેખર ચાર છે, ચાર વિદ્યાઓ છે. કઈ કઈ તો કે આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. ચાર વિદ્યાઓ કઈ કઈ તો કે આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. હવે જો ત્રયી તો મેં તમને સમજાવ્યું. ત્રયી એટલે 3 વેદો, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. પછી વાર્તા એટલે કૃષિ અને પશુપાલન, વેપાર વાણિજ્ય, બરાબર. દંડ નીતિ એટલે આપણને ખ્યાલ છે. હવે આન્વિષકી એટલે શું એના વિશે સમજાવે છે તો કે સાંખ્ય, યોગ અને ન્યાય શાસ્ત્ર જેમાં રહેલું છે ને તે આન્વિષકી છે. ફરી વખત આન્વિષકી કઈ થશે તો કે સાંખ્ય, યોગ અને ન્યાય શાસ્ત્ર. લોકાયતમ એટલે ન્યાય શાસ્ત્ર થાય. એ શું છે? આન્વિષકી વિદ્યા છે. ધર્મ અને અધર્મ કેમાં રહેલા છે તો કે વેદોમાં રહેલા છે, ત્રયીમાં રહેલા છે. અર્થ અને અનર્થ એટલે કે યોગ્ય રીતે કમાવેલું ધન અને અયોગ્ય રીતે કમાવેલું ધન છે એની સમજૂતી કેમાં છે તો કે વાર્તા નામની વિદ્યા એટલે કે કૃષિ અને પશુપાલનમાં. અને ન્યાય અને અન્યાય વિશેનું વર્ણન કેમાં આવશે તો કે દંડ નીતિમાં. ને આન્વિષકી વિદ્યા શું કરે છે તો કે સબળ અને દુર્બળ એ બધાનું ન્યાય વડે પરીક્ષણ કરતી તે આન્વિષકી વિદ્યા છે. ને તે આન્વિષકી છે એ લોકો ઉપર ઉપકાર કરે છે. આપત્તિ અને ઉન્નતિમાં બુદ્ધિને વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરે છે. વિચાર, વચન અને કર્મની નિપુણતાને એ પ્રસ્થાપિત કરે છે, સંપન્ન કરે છે. હવે ત્રયી વિદ્યા શું કરે છે? જો આન્વિષકી વિદ્યા ફરી વખત જોઈએ. આન્વિષકી વિદ્યા શું કરશે તો કે સબળ અને દુર્બળ એ બધાનું ન્યાય વડે પરીક્ષણ કરતી વિદ્યા તે આન્વિષકી છે. તે આન્વિષકી વિદ્યા લોકો ઉપર ઉપકાર કરે છે. આપત્તિ અને ઉન્નતિમાં બુદ્ધિને વ્યવસ્થિત પ્રસ્થાપિત કરે છે. વિચાર, વચન અને કર્મની નિપુણતાને કર્મની નિપુણતાને એ સંપન્ન કરે છે. આ બધું કાર્ય કોણ કરે છે તો કે આન્વિષકી વિદ્યા. પછી ત્રયી વિદ્યા શું કરે છે? એટલે લખેલું છે કે ત્રયી રક્ષિતો લોક પ્રસિદ્ધતિ ન સિદ્ધતિ. ત્રયી એટલે કે ત્રણેય વેદોથી રક્ષાયેલો સમાજ જે છે ને એ હંમેશા પ્રસન્ન રહે છે, ક્યારેય પણ દુઃખી થતો નથી. આન્વિષકીની વાત થઈ, ત્રયીની વાત થઈ. હવે વાર્તા વિશે કહે છે. વાર્તા એટલે શું તો કે કૃષિ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. એ લોકોને શું શું આપે છે તો કે અનાજ, પશુ, સોનું, તાંબુ અને વિશિષ્ટ પ્રકારનો વ્યવસાય આપતી હોવાના કારણે આ જે વાર્તા નામની વિદ્યા છે એ લોકો પર ઉપકાર કરનારી છે. અને હવે સમજાવે છે કે દંડ નીતિ શું છે તો કે આન્વિષકી, ત્રયી અને વાર્તાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે અને તેની નીતિ તે દંડ નીતિ છે. આ દંડ નીતિ શું કરે છે તો કે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, મેળવેલી વસ્તુનું રક્ષણ કરનાર, રક્ષાયેલી વસ્તુને વધારનાર અને વૃદ્ધિ પામેલું જે ધન છે તેને યોગ્ય તીર્થ સ્થળોમાં સંપાદિત કરનારી છે, પહોંચાડનારી છે. તેમાં લોક વ્યવહાર રહેલો છે. તેથી જો કોની વાત કરે છે? દંડ નીતિની વાત કરે છે. તેથી લોકોના હિતનો વિચાર કરનાર રાજાએ હંમેશા દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. બહુ સરસ મજાની વાત કરેલી છે. આપણે ન્યાય આવતો ઇક્ષુ રસ ન્યાય, બરાબર, કે તમારે યોગ્ય પરિણામ જોતું હોય, વિદ્યાર્થીને ચોક્કસ લક્ષ્ય સિદ્ધિ કરવી હોય તો એને પરિશ્રમરૂપી જે સિચોડો છે એમાંથી નીકળવું પડે. જેમ કે શેરડીમાંથી રસ કાઢવો હોય તો એને સિચોડામાં પીલાવવું જ પડે. એવી રીતના રાજાએ જો ઉત્તમ રાજ્ય અને પ્રજાનું નિર્માણ કરવું હોય તો હંમેશા દંડ આપવા માટે, અયોગ્ય બાબતો માટે દંડ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. બરાબર. પછી રાજા છે એ કોના દ્વારા શું પ્રાપ્ત કરે છે તો કે રાજા છે
એ વાર્તા નામની વિદ્યા દ્વારા ધન પ્રાપ્ત કરે છે. વાર્તા નામની વિદ્યા દ્વારા ધન પ્રાપ્ત કરેલા કોષ દ્વારા, ધન દ્વારા અને પ્રજામાં નિયત કરેલા દંડ દ્વારા પોતાના અને પારકાના સમુદાયને તે વશ કરે છે. કોણ? તો કે રાજા. હવે આ બધી વાત થઈ આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ વિશે. જો તમે સમજો આપણો પાઠ કેટલો નાનો અમથો સાવ છે, ક્યાંથી શરૂઆત થાય છે અને થોડું અમથું આપણે સ્ક્રોલ કરીએ એટલે ટિપ્પણ પણ આવી જાય છે. બરાબર, ખૂબ જ સહેલો પાઠ છે. એટલે અંતમાં એવું કહે છે, પાઠ પૂરો થાય છે, ગદ્યાંશ પૂરો થાય ત્યારે એવું જણાવે છે કે આન્વિષકી, વાર્તા અને દંડ નીતિ અને ત્રયી, આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ? તો કે આન્વિષકી અને ત્રયી જે છે ને, શિષ્ટેભ્ય એટલે શિષ્ટ લોકોથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તા એટલે કે કૃષિ અને પશુપાલન વિશેનું જ્ઞાન કોની પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ? તો કે અધ્યક્ષેભ્ય એટલે કે તે ક્ષેત્રમાં અગ્રેસર લોકો પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ. અને દંડ નીતિ છે એ કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ, જાણવી જોઈએ? તો કે વચન અને જો વક્તુ પ્રયોક્તુભ્ય, વક્તુ પ્રયોક્તુભ્ય જે છે તમે છેલ્લો શબ્દ આપેલો, જો વક્તુ પ્રયોક્તુભ્ય એટલે વચન અને પ્રયોગમાં કુશળ એવા લોકો છે એની પાસેથી આપણે પ્રાપ્ત કરવી જોઈએ. વક્તુ પ્રયોક્તુભ્ય એટલે વચન અને પ્રયોગમાં જે કુશળ છે એની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. આ પ્રમાણે જે પાઠ છે એનો ભાવાર્થ થશે, વિષય વસ્તુ થશે. એટલે પાઠના કેન્દ્ર સ્થાને ચતસ્ત્રો વિદ્યા, 4 વિદ્યાઓ રહેલી હોવાના કારણે પાઠને ચતસ્ત્રો વિદ્યા એવું શીર્ષક મળેલું છે. કઈ 4 વિદ્યાઓ? તો કે આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ. બરાબર. હવે જો ભાષાંતર કઈ રીતના થશે? તો કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ. ત્રયી, વાર્તા, ચેતી લખેલું છે, એમાંથી ચ વર્ણ અલગ પડે, ચ, અને દંડ નીતિ એટલે કે દંડ નીતિ, ઇતિ, એમ, માનવાહા. હવે અહીંયા ઘણું બધું ગુજરાતી ઉમેરવાનું છે, પહેલાં 3 વાક્યો માટે થઈને જ, બાકી આગળ એટલું બધું ગુજરાતી ઉમેરવાનું થશે નહીં. એટલે એવું લખેલું છે કે ત્રયી, વાર્તા, દંડ નીતિ, ઇતિ માનવાહા. એટલે એનું ગુજરાતી શું થશે? તો કે ત્રયી, વાર્તા અને દંડ નીતિ, એમ, ઇતિ એટલે એમ, માનવાહા એટલે મનુ ભગવાનના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહેવાય છે. આટલું ગુજરાતી ઉમેરવાનું છે. ફરી વખત માનવાહાનો ગુજરાતી આપણે શું કરશું? મનુ ભગવાનના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહેવાય છે. તો બહાર પ્રત્યેનું ગુજરાતી આપણે શું કરવાનું? બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ બહારસ્પત્યો કહેવાય છે. તો ઔષ્ણસાનું શું ગુજરાતી કરશું? મળે છે ને શબ્દ. જો બહારસ્પત્ય ક્યાં લખેલું છે? તો કે વાર્તા દંડ નીતિ ચેતી બહારસ્પત્યા. મેળું બહારસ્પત્યા પહેલી લીટીમાં જ છે, પહેલી લીટીમાં બીજું વાક્ય અને પહેલી લીટીમાં ત્રીજું વાક્ય ઔષ્ણસા લખેલું છે. તો કે ઉષ્ણસના મતનો, ઉષ્ણસ એટલે કોણ? તો કે દૈત્યગુરુ શંકરાચાર્ય. ઉષ્ણસના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ ઔષ્ણસો કહેવાય છે. ફરી વખત તમને માનવાહા, બહારસ્પત્યા અને ઔષ્ણસા શબ્દનું શું ગુજરાતી કરશું એ કહી દઉં. તો માનવાહા એટલે શું થશે? મનુ ભગવાનના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહેવાય છે. બહારસ્પત્ય એટલે શું થશે? તો કે બૃહસ્પતિ, દેવોના ગુરુ, બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ બહારસ્પત્ય કહેવાય છે. પછી ઔષ્ણસા એટલે કે દૈત્યગુરુ શંકરાચાર્ય, ઉષ્ણસના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ ઔષ્ણસો કહેવાય છે. પહેલેથી જોઈએ ભાષાંતર શું કહે છે? ત્રયી, વાર્તા, દંડ નીતિ એટલે ત્રયી, વાર્તા અને દંડ નીતિ, ઇતિ, એમ,
માનવાહા મનુ ભગવાનના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ માનવો કહેવાય છે. વાર્તાશ્ચ દંડ નીતિ, વાર્તા અને દંડ નીતિ ઇતિ એમ બાહસ્પત્યાહ બૃહસ્પતિના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ બાહસ્પત્ય કહેવાય છે. અને દંડ નીતિ એકા એવ વિદ્યા, દંડ નીતિ જ એક વિદ્યા છે. ઇતિ એમ ઔષ્ણસા એટલે કે ઉષ્ણસના મતનો સ્વીકાર કરનાર સૌ કોઈ ઔષ્ણસો કહેવાય છે. ચતસ્ત્ર એવ વિદ્યા, વિદ્યાઓ 4 જ છે. ઇતિ કૌટિલ્ય એવું કૌટિલ્ય જણાવે છે. કૌટિલ્ય શું કહે છે કે વિદ્યાઓ 4 છે. ચ તાહા અને તે આન્વિષકી, ત્રયી, વાર્તા, ચ દંડ નીતિ અને તે આન્વિષકી, ત્રયી, વાર્તા અને દંડ નીતિ છે. સાંખ્યમ યોગો, સાંખ્ય યોગ અને લોકાયતમ એટલે કે ન્યાયશાસ્ત્ર, સાંખ્ય યોગ અને ન્યાયશાસ્ત્ર આન્વિષકી એટલે કે તે આન્વિષકીમાં છે. ધર્મ અધર્મોત્રયામ એટલે કે ધર્મ અને અધર્મ વિશેનો ખ્યાલ ત્રયીમાં છે. ત્રયી એટલે 3 વેદો. અર્થ અનર્થો એટલે અર્થ અને અનર્થ એટલે કે યોગ્ય રીતે કમાવેલું ધન અને અયોગ્ય રીતે કમાવેલું ધન કેમાં છે તો કે વાર્તાયામ, વાર્તા એટલે કૃષિ પશુપાલન અને વેપાર વાણિજ્ય. નય અપનયો એટલે ન્યાય અને અન્યાય વિશે કેમાં છે તો કે દંડ નીત્યામ એટલે કે દંડ નીતિમાં છે. હવે કોના વિશે સમજાવશે? પહેલા પેરેગ્રાફમાં 4 વિદ્યાઓનું વર્ણન આવ્યું. હવે બીજા પેરેગ્રાફમાં આન્વિષકી વિદ્યા વિશે સમજાવે છે. શું લખેલું છે તો કે બલા અબલે, બલ અબલે એટલે કે સબળ અને દુર્બળનું, એતે સામ એ બધાનું, હેતુભીહી ન્યાય વડે, અન્વિક્ષમાણા પરીક્ષણ કરતી વિદ્યા તે કઈ છે તો કે આન્વિષકી છે. સા આન્વિષકી એટલે કે તે આન્વિષકી, લોકસ્ય ઉપકરોતી લોકો પર ઉપકાર કરે છે. ચ અને વ્યસને અભ્યુદયે, વ્યસન એટલે આપત્તિમાં અને અભ્યુદય એટલે ઉન્નતિમાં, વ્યસને અભ્યુદયે આપત્તિ અને ઉન્નતિમાં બુદ્ધિમ વ્યવસ્થાપયતી, બુદ્ધિમ સ્થાપયતી એટલે બુદ્ધિને પ્રસ્થાપિત કરે છે. અને ચ એટલે કે અને પ્રજ્ઞા એટલે કે વિચાર, વાક્ય એટલે કે વચન અને ક્રિયા એટલે કર્મની નિપુણતાને, વૈશારદમ એટલે કે નિપુણતાને કરોતી સંપન્ન કરે છે. ફરી વખત જો બલ અબલે સબળ અને દુર્બળનું, સબળ અને દુર્બળ એ તે સામ એ બધાનું, હેતુભીહી ન્યાય વડે, અન્વિક્ષમાણા પરીક્ષણ કરતી વિદ્યા તે આન્વિષકી એટલે કે આન્વિષકી છે. સા આન્વિષકી એટલે તે આન્વિષકી, લોકસ્ય ઉપકરોતી લોકો પર ઉપકાર કરે છે. ચ અને વ્યસને અભ્યુદયે આપત્તિ અને ઉન્નતિમાં બુદ્ધિમ સ્થાપયતી એટલે બુદ્ધિને પ્રસ્થાપિત કરે છે. પ્રજ્ઞા વિચાર, વાક્ય વચન ક્રિયા કર્મની, વૈશારદમ નિપુણતાને કરોતી સંપન્ન કરે છે. એટલે આ વાત થઈ આન્વિષકી વિશે. હવે ત્રય વિશે વાત કરે છે તો કે સામ, રૂક, યજુર. ત્યાં સંધિ છૂટી પડશે. સામ, રૂક, યજુર. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ ત્રયી એ ત્રયી છે. હિ ખરેખર ત્રયારક્ષિતો લોક, ત્રણેય વેદોથી રક્ષાયેલો સમાજ, ત્રયીથી રક્ષાયેલો સમાજ, પ્રસિદ્ધતી હંમેશા પ્રસન્ન રહે છે, ન સિદ્ધતી એટલે દુઃખી થતો નથી. આ કોની વાત થઈ તો કે ત્રયી વિશે. હવે કોના વિશે વાત કરશે? વાર્તા નામની વિદ્યા વિશે, એટલે કૃષિ પશુપાલન અને વેપાર વાણિજ્ય. શું કહે છે? કૃષિ પશુપાલ્ય ચ વાણિજ્ય એટલે કૃષિ
પશુપાલન અને વેપાર વાણિજ્ય છે એ શું છે તો કે વાર્તા નામની વિદ્યા છે. આ વાર્તા નામની વિદ્યા લોકોને શું શું આપે છે તો કે ધાન્ય એટલે કે અનાજ, પશુ એટલે કે પશુ, હિરણ્ય એટલે કે સોનું, કુપ્ય એટલે તાંબુ અને વિશિષ્ટ પ્રદાનાત વિશિષ્ટ પ્રકારનો વ્યવસાય આપતી હોવાના કારણે ઔપકારિકી એટલે કે ઉપકાર કરનારી છે. બરાબર. એટલે આન્વિષકી વિશે સમજાવ્યું, ત્રયી વિશે સમજાવ્યું અને વાર્તા વિશે સમજાવ્યું. હવે દંડ નીતિ વિશે સમજાવશે. શું લખેલું છે તો કે આન્વિષકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ. બરાબર. આન્વિષકી ત્રયી અને વાર્તાના યોગક્ષેમના સાધનવાળો કોણ છે તો કે દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ, અને તેની નીતિ એ કઈ નીતિ છે તો કે દંડ નીતિ છે. આ દંડ નીતિ શું શું કરાવે છે તો કે ચ સા અને તે અલબ્ધ લાભાર્થ એટલે કે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર કોણ તો કે દંડ નીતિ છે. અલબ્ધ અપ્રાપ્ત વસ્તુને લાભાર્થા મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષણી મેળવેલી વસ્તુનું રક્ષણ કરનાર, પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનાર, રક્ષિત વિવર્ધિની રક્ષાયેલું ધન છે એને વધારનાર, અને વૃદ્ધસ્ય વૃદ્ધિ પામેલું ધન છે એને તીર્થેશુ એટલે કે યોગ્ય તીર્થ સ્થળોમાં પ્રતિપાદિની એટલે કે પહોંચાડનારી છે, પ્રસ્થાપિત કરનારી છે. તસ્યામ એટલે કે તેમાં લોકયાત્રા એટલે કે લોક વ્યવહાર રહેલો છે. તસ્માત તેથી લોકયાત્રાર્થી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા એટલે કે રાજાએ નિત્યમ હંમેશા દંડ ઉદ્યત સ્યાત હંમેશા દંડ આપવા માટે તત્પર રહેવું જોઈએ. જો એ પેરાગ્રાફ ફરીથી શું કહે છે તો આન્વિષકી ત્રયી વાર્તાનામ યોગક્ષેમ સાધનો દંડ એટલે કે આન્વિષકી ત્રયી અને વાર્તાના યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ, તેની નીતિ તે દંડ નીતિ છે. ચ સા અને તે અલબ્ધ લાભાર્થા એટલે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર, લબ્ધ પરિરક્ષણી એટલે કે પ્રાપ્ત વસ્તુનું પ્રાપ્ત ધનનું રક્ષણ કરનાર, રક્ષિત વિવર્ધની રક્ષાયેલી વસ્તુને ધનને વધારનાર, ચ અને વૃદ્ધસ્ય વૃદ્ધિ પામેલા ધનને તીર્થેશુ એટલે તીર્થ સ્થળોમાં પ્રતિપાદિની પહોંચાડનારી છે. તસ્યામ તેમાં લોકયાત્રા આયતા એટલે કે તેમાં લોક વ્યવહાર રહેલો છે. કેમાં? દંડ નીતિમાં. તસ્માત તેથી લોકયાત્રાર્થી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા એટલે કે રાજાએ નિત્યમ હંમેશા દંડ ઉદ્યત સ્યાત દંડ આપવા માટે તત્પર રહેવું જોઈએ. રાજા વાર્તયા એટલે કે વાર્તા દ્વારા પ્રાપ્ત કોશેન પ્રાપ્ત ધનરાશિથી ચ અને પ્રજાયામ પ્રસ્થાપિતેન પ્રજામાં નક્કી કરેલા દંડેના દંડથી સ્વપક્ષમ ચ પરપક્ષમ પોતાના અને પારકાના સમુદાયને વશીકરોથી વશ કરે છે. આ લીટી છે ને એ પરીક્ષા દ્રષ્ટિ અગત્યનું છે. પરીક્ષામાં પૂછાય છે કે રાજા પોતાના અને પારકાના સમુદાયને કઈ રીતના વશ કરે છે. જો સ્વાધ્યાયમાં પ્રશ્ન હોય છે, ગુજરાતીમાં બરાબર, પણ એ પ્રશ્ન જે છે ઘણી વખત આવે છે કે કઈ રીતના વશ કરે છે. રાજા પોતાના અને પારકાના સમુદાયને કઈ રીતના વશ કરે છે તો કે રાજા જે છે વાર્તાથી, વાર્તયા એટલે કે વાર્તાથી, પ્રાપ્ત કોશેન એટલે પ્રાપ્ત ધનરાશિથી, પ્રાપ્ત કોશથી ચ અને પ્રજાયામ પ્રસ્થાપિતેના દંડેના પ્રજામાં પ્રસ્થાપિત કરેલા દંડથી, નક્કી કરેલા દંડથી સ્વપક્ષમ ચ પરપક્ષમ પોતાના અને પારકાના સમુદાયને વશીકરોથી વશ કરે છે. અને છેલ્લી લીટી છેલ્લો પેરેગ્રાફ પાઠનો એમ કહે છે આન્વિષકી
ત્રયી વાર્તા અને દંડ નીતિ કોની કોની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ? તો કે આન્વિષકી ચ ત્રયી, એટલે કે આન્વિષકી ને ત્રયી છે એ વિદ્યામ, એટલે કે વિદ્યા શિષ્ટેભ્ય, એટલે શિષ્ટ લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ, ગ્રહણ કરવી જોઈએ, સ્વીકારવી જોઈએ. વાર્તામ, એટલે કે વાર્તા નામની વિદ્યા છે અધ્યક્ષેભ્ય, એટલે તે ક્ષેત્રમાં અગ્રેસર લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ. અને દંડ નીતિમાં, એટલે કે દંડ નીતિ છે વક્તૃ પ્રયોક્તોભ્ય, એટલે વચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી ઉપયુજિત પ્રાપ્ત કરવી જોઈએ. આ પ્રમાણેનું 14મા પાઠનું ચતસ્ત્ર વિદ્યા છે એ પાઠનું ભાષાંતર થશે. એક એક શબ્દ સંસ્કૃત અને ગુજરાતી PDF મટીરિયલ તમને મોકલું છું, એમાં ગુજરાતી લખેલું હોય છે. એટલે પાઠનું આ પાઠ્યપુસ્તકનું આ સંસ્કૃત અને PDF મટીરિયલનું ગુજરાતી સામે રાખો અને એક એક સંસ્કૃત શબ્દ સમજતા જાઓ અને વિડીયો લેક્ચર બરાબર ધ્યાનથી જુઓ, એટલે પાઠનું ભાષાંતર ન સમજાય એવું બને નહીં. છતાં પણ તમને ક્યાંય પણ પ્રશ્ન હોય તો વ્યક્તિગત સંપર્ક કરવો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.